હેલો યુટ્યુબ ફેમિલી, જય દ્વારકાધીશ, જય શ્રી કૃષ્ણ અને રામ રામ બધાને. કેમ છો મિત્રો? મજામાં જશો તો ફરી સ્વાગત છે તમારું આજના એક નવા વ્લોગ વિડીયોમાં. અને ભાઈ આપણે છે ને ગમે ત્યારે વ્લોગ ચાલુ કરી દે, ગમે ત્યારે અત્યારે કેટલા વાગ્યા તમને ખબર છે? 5:30 વાગ્યા આજના. અને આપણે છે ને જ્યાં વાડીએ ચક્કર મારવા આવ્યા હતા તો કીધું લાવો વ્લોગ ચાલુ કરી દઈએ, અહીંથી જઈ જગ્યા એટલે કીધું લાવો વ્લોગ ચાલુ કરી દઈએ. અને આ છે ભાઈ કાકાની ચોરી, જો મસ્ત. અને આ ભાઈ આપણી વાડી ખાલી ખમ પડી, જોઈ લ્યો, કારી ટબાક. હજી પારાય નથી પડ્યા ભાઈ. તમે કહેતા હો કે આ તો બહુ વારફૂડું હોય, પારાય નથી પડ્યા. પણ ભાઈ એમાં એવું છે કે આપણે છે ને ભાઈ આમાં ભરવાની જ છે મોરમ. એટલે કીધું ક્યારે આમાં મોરમ ભરાઈ જાય, નદી હમણાં ઓલી થઈ જાય ને એટલે પછી રસ્તો ચાલુ થઈ જાય ને તો ક્યારેમાં ભરાઈ જાય મોરમ. સમજે? હવે 7-8 દીમાં મોરમનું કામ લગભગ ચાલુ થઈ જાય અને ભરાઈ જાય, પછી જ આ બધું ખેડવાનું કરવાનું છે. એટલે ભાઈ આમાં છે ને પારા નથી પાડ્યા, બાકી કાંઈ નથી ભાઈ. ઓલી વાડીમાં ચોરીએ ચક્કર મારીએ, કાલે જ તમે જોયું, કાલે પાણી પાયું હતું એમાં. આજે લગભગ 7:30-8 વાગ્યા હતા, પાણી પી ગયું હતું, બરાબર. એટલે એવું છે ને, જોવું ભાઈ તમે, વાહ ચોરી પણ એમ છે હો ભાઈ, પાણી પાયા પછી નીકળી. પણ મિત્રો સેજ પીડાશ છે ચોરીમાં, અહીંયા તો ઓછી છે પણ વાહ વધારે પીડાશ છે. એટલે એના માટે કંઈક આપણે કરવું જોઈએ. જો ભાઈ આ છે આપણી વાવ ને હજી મિત્રો હે ને આપણી બાજુ તો ઠીક છે, નદી થઈ ગઈ ખાલી, પણ અહીંયા છે ને હજી નદી ભરી છે ભાઈ. એટલે હજી થોડીક વાર લાગશે. જો આ રહ્યું ભાઈ પાણી ભર્યું છે, જો છે ને જ્યાં સુધી પાણી ભર્યું ત્યાં સુધી આપણી વાવમાં તો પાણી કોઈ દી ખૂટે જ નહીં. જો માથે ભર્યો ભાઈ વાવ, વાવ જોઈ લો 20 ફૂટે પાણી. અને હા ભાઈ જો આમ આંબલી જો આવી, તમે ખાલી એમ જો મિત્રો, ફોકસ કરો. હા 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 હા, શું કાતરા છે ભાઈ. અને એવી ભાઈ આ મીઠી આંબલી છે આ. અને તમારી રીતે શું કહેતા હોય ખબર નહીં, અમે આંબલીના કાતરા કંઈ, આંબલી એટલે દેહી આંબલી ટૂંકમાં. અને ભાઈ આના કાતરા કંઈ મીઠા છે અને એટલી એવી છે ભાઈ કે ખાધા ખૂટે એમ નથી ને, હાથેથી અંબાઈ જાય એમ કાતરા છે ને. જો આ રહ્યો ભાઈ, હવે આ રહ્યો ને, જો આ હે ને હાથેથી અંબાઈ જાય. જો છે ને, ફોકસ મૂકી દઈએ નકર તમને એકદમ ક્લિયર દેખાડું એમ છે ભાઈ. અને ઓહો હો ભાઈ શું મીઠી છે આંબલી, એની તમે વાત જ ના પૂછો હો ભાઈ. એટલી મીઠી છે ને એની કાંઈ સીવા જ નથી, જે આપણે ખોલીને ખાઈ. જીરી એટલે જીરી છે ને મિત્રો, આમાં ડૂચો ભરતો નથી સમજ્યા. તમે ખાદ્ય જ રાખો ને એમને ઓગળી જાય એવી મીઠી છે. ઘણી છે ને આંબલી એવી હોય કે ડૂચારી હોય, તમે ખાવ તો મજા ના આવે ને, ગળામાં છાતીમાં બધું છે ને જામ કરી દે. પણ આ છે ને ભાઈ એવી નથી, એકદમ મીઠી છે. અને થોડાક દી બધા ઉતરવાની બહુ મહેનત કરી. હવે તો છે ને ભાઈ હા હાથેથી અંબાઈ જાય ને એટલે હે. જો જો ભાઈ આ બધા કાતરા છે ને હાથેથી અંબાઈ જાય, ફટ દઈને હાથેથી ઠેકડો મારો ને હાથે. જો અહીંયા ભાઈ જો હાવ નીચે પાકલ કાતરો છે. જો આ રહ્યો ને પવનને છે ને ફોકસ મૂકી દઈએ છે સમજ્યા. જો આખી ઉતારીને બતાવું ભાઈ, આખી ઠેકડો મારે એમ નથી સમજ્યા. એવું ને આખી આંબલી જો ભાઈ આ છે ને કાતરા ઉતારવા માટે સ્પેશિયલ છે. પણ અત્યારે જો કે હાથેથી ઉતરી જાય એમ છે, પણ વધારે જણાવને ખાવો હોય તો થોડાક ઉતારવા પડે ઉપરથી. બાકી જો ભાઈ આમાં છે પાકલ કાતરો એટલો છે ને, તમને તો ઠીક છે. આમાં જો જો આ રહ્યા ભાઈ, આ હલબલે રાખે ને એટલે ફોકસ મૂકી દઈએ સમજ્યા ભાઈ. જો આ રહ્યા ભાઈ, વાહ કાતરા વાહ. અને ઓહો હો મિત્રો જારો ઝૂમ આઉટ કરી નાખો, કાંઈ ભાઈ ખાવાની મજા આવે એની તમે વાત જ ના પૂછો એમ. અને હું વાડીએ ચક્કર મારવા જવો આવ્યો હતો, પણ અમે કીધું કાતરા જોયા ને એટલે કીધું લાવો જરાક છે ને ક્લિપ ચાલુ કરી દઉં. અને જો ભાઈ આ છે મહેંદી આપણી, અહીંયા વાવી હતી ભાઈ 2 વર્ષથી આવડું ઝાડ થઈ ગયું ને જોતા મહેંદી આવી ભાઈ. આમ તમે જો આવી, જો તમે આ હા હા શું મહેંદી આવી જોઈ લ્યો. જો ભાઈ આ અહીંના જો ઝુમખા ઝુમખા હો ભાઈ. જો મિત્રો ફોકસ કરી લે ભાઈ, ફોકસ. હા જો છે ને કેવી મહેંદી આવી, ઝુમખે ને ઝુમખે મહેંદી આવી ને એમને ઝુમખે ને ઝુમખે આપણે આંબલી આવી છે. આ કેમ ફોકસ છે ને મિત્રો મૂકી દઈએ છે, ખબર નહીં શું પ્રોબ્લેમ હોય એમ છે. ફોકસ જો એવું થતું નથી એટલે એવું છે ભાઈ. ફોકસ મારા મોઢા ઉપર થયું કે નહીં એ ખબર નથી પડતી. તો સારું ભાઈ આપણે થોડાક કાતરા ઉતારી લઈએ અને ખાઈ લઈએ પછી મળીએ ભાઈ. જો આપણે છે ને ભાઈ કાતરા ઉતારી લીધા, થોડાક તમને બતાવું, જો કે મને ઓછા ભાવે પણ થોડાક
બતાવું તમને હાથેથી ને ભાઈ થોડાક જ સીમડીથી ઉતારે, બાકી જો આમને પડી રહી લાકડી એમ છે. અને જો ભાઈ કાતરા, વાહ કાતરા વાહ છે ને ભાઈ. મોકલાવું મારા વાલા 5 કિલો 5 કિલો ઉતારવા અઘરા લાગે એમ છે. પણ ભાઈ આજે તમને કાચા જેવા દેખાય છે ને, આ હા ભાઈ કાંઈ મીઠા છે એની તમે વાત જ ના પૂછો મિત્રો. એટલા મીઠા છે ને કે એની કંઈ સીમા જ નથી ભાઈ. અને ખાવા હોય તો મિત્રો આવી જાજો, અને નકર જરા કોમેન્ટ કરજો, મોકલાવી દઈ તમારા લોકેશન ઉપર. અને મીઠા એટલે બીજી રીતના હે ભાઈ, ઓહો. અને આમાં હે ને ભાઈ આ ઓલું ફોકસ નથી કરતો, નકર તમને હે ને કાયદેસરના કાતરા હે ને દેખાય, પણ ખબર નહીં આ પવનનું હલબલે રાખે ને એટલે બહુ ફોકસ નથી કરતા. અને ભાઈ એક ડડી મોંમાં નાખો ને એટલે તમને એમ થાય ખાધે જ રાખી આમ એવું અંદરથી ફીલ થાય રાખે. બાકી ભાઈ પાકલ કાતરા હાવ નજીકમાં જોવા રહીએ મિત્રો. આ હલબલે ને જોવા રહીએ અહીંયા છે ને, આમ લાલ લાલ થઈ ગઈ આખી જો. ભલે ને હલબલે તો લાલ લાલ દેખાય ને ભાઈ, એવી છે ને. અને મીઠી બહુ છે અને ખાઈએ ઘણા માણસો એ ભાઈ ખાધી આ કંઈ ખૂટે, ભલે ને ખાઈ શું ફેર પડે આપણે. જોઉં ભાઈ કેમ આવ્યા કાતરા, આ ઓહો વાહ ભાઈ વાહ. સારું ભાઈ થોડાક કાતરા છે ને આપણે ફોકસ કરાવી લો. થોડાક કાતરા છોકરા હાટું લેતા જાય, ખિસ્સામાં નાખીને, બીજું કંઈ થેલી બેલી છે નહીં બરાબર. ને 2 કાતરા આપણે ખાઈ, મને બહુ ઓછા ભાવે પણ 2 ખાઈ અને બાકી લેતા જાય છોકરા હાટું બરાબર ભાઈ. બાકી મીઠી એટલે બીજી રીતની હો ભાઈ, વાહ આંબલી વાહ. કહેતા હું તો મોકલાવી દઉં ભાઈ 5 કિલો. ઓલું નથી કહેતા ભાઈ 5 લીટર મોકલાવું મારા વાલા, કહેતા હું તો મોકલાવું ભાઈ 5 લીટર નહીં પણ 1 કિલો મોકલાવું મારા વાલા. એવી છે ભાઈ ગોરસ આંબલી, લગભગ આને ગોરસ આંબલી કહેવાય, કઈ કહેવાય મને બહુ ખબર નથી બરાબર. એટલે એવું છે જો રહ્યો ભાઈ અહીંયા કાતરો હાવ હાથેથી અંબાઈ ગયો ભાઈ. આપણે ક્યાં ગયો જો રહ્યો ભાઈ છે ને. અને આપણે છે ને હાથેથી આંબી લે આવડો આવ હલબલે ને એટલે બહુ ફોકસ નથી કરતો. પણ યાર ઓ ભાઈ આ એક હાથમાં મોબાઈલ પકડો એટલે નથી ઉતરતો. જો ભાઈ ઉતારી લીધો, વાહ ફાઇનલી ભાઈ તમારા ભાઈએ કાતરો હાથેથી ઉતારી લીધો. અને આપણે અહીંયા છે નહીં વધારે પૂરતા હાથેથી જ ઉતારેલા છે મિત્રો. જારી ફોકસ કર જો છે ને ભાઈ મસ્ત. તો સારું ભાઈ વધારે રોગે લપ થઈ જાય બરાબર. તો મળીએ થોડી વાર પછી કન્ટિન્યુ. તમને અમુક વ્લોગમાં જોયું હશે મિત્રો, એક હમણાં એક ભાઈના વ્લોગ આવે છે કન્ટિન્યુ બરોબર. કિના હે તો જરા કોમેન્ટ કરીને કહેજો. ઘરે આવી ગયો અને જો ભાઈ ટેટીની મોજ માળવી હોય તો હાલો આવી જાઓ. આગળ આજે ખાવાનું જ મેળ કરી જો આ 2 મંડાઈ રહ્યા જોવા રહ્યા. વાહ ટેટી ભાઈ કાંઈ મીઠી છે, હા હા હા. કાતરા ને ટેટી નહીં જ હાલે હમણાં હે ને. કાતરા જો આંગળી તમને દેખાડ્યા અને હવે છે ને ભાઈ ટેટીમાં બધા મંડાઈ રહ્યા. બ્લર થઈ જાય છે, ખબર નહીં ક્રીમ બ્લર થઈ જાય. જોઈ લ્યો જો આ મંડાઈ રહ્યો બી કાઢી કાઢીશ ને. જય શ્રી કૃષ્ણ, રામ રામ. આમ કે રામ 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 કર. તું કર આમ જો. જય શ્રી કૃષ્ણ ને રામ રામ. હા જય શ્રી કૃષ્ણ રામ રામ. સારું ભાઈ હાલો ટેટી ખાવી હોય તો આવી જાઓ, કે આ મોકલાવી દઉં 1 કિલો મારા વાલા બરોબર. હાલો આપણે જરાક ટેટીનો નાસ્તો કરી લઈ પછી મળીએ બરોબર. હાલો ભાઈ બીજી ટેટી જો ફૂલનું બનાવ્યું ટેટીનું જો. કરતી આવુંથી મોરી અને ફાડી નાખી થઈ ગયું ફૂલનું બરોબર. જો છે ને મસ્ત. હાલો હવે ખાઈ લઈ પછી મળીએ ભાઈ. હાલો ભાઈ તો હવે જાણે આજનો બ્લોગ આપણે અહીંયા આજે પૂરો કરીએ. આજે બ્લોગમાં આટલું જ રાખો. ઓહો ભાઈ મેળી ઉપર હું પવન આવે, ખાટલો નાખીને બેઠા હોય ને જેવું ભાઈ. અને હા હા કાંઈ પવન આવે ભાઈ, ઠંડો એકદમ મસ્ત. જોઈ લો ભાઈ મસ્ત વ્યૂ આવે ગામનો, સિનેમા આવે જો છે ને મસ્ત. આમ જો છેટી લાઇટું બરે ને એવું બધું થાય બરાબર. તો સારું મિત્રો હવે જાજી કંઈ લપ કરવી નથી. આજનો બ્લોગ આપણે અહીંયા પૂરો કરીએ. અહીંયા બ્લોગ જોયો હોય અને ગમ્યો હોય તો લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો. મળી આવતા નવા બ્લોગમાં. ત્યાં સુધી બધા રામ રામ. લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં ભાઈ. બાય.